તો હમણાં તો કાયમ ચાલુ જ હોય છે. પણ મનને સત્સંગની જરૂર છે. કારણ કે મનને ખોરાકે સત્સંગ. સત્સંગ વિના મન ન સુધરે. આમ તો જે વાણી બોલાણી હવે બધા સમજે જ છે, એમાંથી જ સત્સંગ નીકળે. કારણ કે જે મહાપુરુષોને અનુભવ થયા ને એ પ્રમાણે વાણી કરીએ. જે જેને અનુભવ થયા એ પ્રમાણે. સાહેલી કોક સુરતા કો એક જ સુરતાનું નામ લીધું, એ સુરતાને જ વાત કરી. પણ હવે એમાં આપણે સમજવાનું, કારણ કે હવે ગુરુના બાળકા બધા છે અને કોઈને 5 વર્ષ 10 વર્ષ અમુકને ઘણા વર્ષ થયા હશે અને બધા સમજે છે. ત્યાં તો કાયમ ભેગા થાય છે. એમાં પતિવ્રતાની વાત આવી. રવિ સાહેબે જ વાત કરી કે પતિવ્રતા નારી જે પદમણી જાણે પીવું કે ખાતું, ભીવિચારી નારી હેંડે વલખતી અણલેખે ખાવે લતું. હવે પતિવ્રતા ક્યાં નક્કી દે કે જે સુરતા શબ્દને પહેણી દે ને પતિવ્રતા કહેવાય. અને વિભીષણી એ ભટકતે ફરે, મનના પેણલ. પણ સંતોને મત એમ કે સુરતા બાપુ કુંભારામે હમણાં ગાય વાણીમાં કે સુરતા હરીથી લાગી તો સેવા ગગનમાં થાય. કે સુરતા જો પરમાત્માના નામમાં લાગી દે ને તો કા સેવારી ગગનમાં થાય સંભળાય. પણ શબ્દને સુરતા પહેણી દે તો કારણ કે સંતો મહાપુરુષોએ આ વાણીમાં ઈ જ વાત કરી છે. અને એને પણ દાસ સવાની વાણીમાં છે, પરણે શબ્દને સુરતા નાર. પછી કીધું કે નાભી કમળથી ચડી અસમાન ત્રિવેણીમાં લાગ્યા ધ્યાન. એ પણ ગુરુ મહારાજે આપણે સમજાયા છે. આપણે કરતા હોય તો એ પણ આપણને સમજાયા છે કે આપણે મનને ક્યાં રાખવું, ધ્યાન ક્યાં રાખવું, એનો મનનો ખીલો બતાવ્યો. પણ જો આપણે મની ખીલે ન રહે તો કઈ કામ આવે નહીં. એ આપણને ગુરુ મહારાજ બતાવ્યું કે મનને તમારે એ બાંધવું. એટલે સંતો વારી વારી મન ઉપર કે મન છે ને મન બહુ ચેચળ છે. કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે મન ચેચળ ઢોર જેવો છે, હરાડા ઢોર જેવો. ચેચળ પણ કીધું. પણ જો એનો અભ્યાસ હોય ને તો એ મન બંધાયું છે. ગંગા સતી પાનબાઈ ને કીધું હતું કાયમ કરવો અભ્યાસ. અભ્યાસ એટલે આ ભજનનો, બીજો કોઈ અભ્યાસ નહીં. બીજો કામ નથી આવે. બીજા તમે ગમે એટલું કરશો તો વરીને ઘરે પાછા આવશો ને, ગમે એટલા તીરથ કરશો, વ્રત કરશો, ગમે એટલો કરશો તો મનનો રારો મટે એવો નથી. પણ મનને અસલી ઘર મળી જાય ને તો મટે એવો છે.
તો મટી જાય. જે જેને મળ્યા ને, હમણાં ભાઈ વાણી બોલ્યા હતા, જો તોરલે જાડેજાને ઈ જ કીધું હતું, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો હું ભાગ, એમ કીધું કે મારું. તો આ ધર્મ એટલે હું કે તારું જૂનું આદિ અનાદિ નું ધર્મ છે ને, આને વાત કરી કે કાંઈ નતો તે દી હતો, કાંઈ ને હોય તો હશે. આને વાત કરી, કારણ કે ગીતામાં એને લખેલ છે કે પરમાત્મા એવો છે એને શસ્ત્ર કાપી ના હકે, પાણી ભીંજવી ના હકે, પવન સૂકવી ના હકે. આ પરમાત્માને વાત કરી. અને તોરલે જાડેજાને ઈ જ કીધું હતું, તો તારે બેડ લઈને બુડે. જો જૂનો ધર્મ ભારે તો બેડ લઈને બુડે. પણ છેલ્લે જે મહાત્માની કડી હતી ને એ ભાઈ ભૂલી જાય. છેલ્લે મહાત્માની કડીમાં એમ કીધું હતું કે જેને દરિયામાં દોટ જાડેજા, હવે તારો નારો હરિતાર છે. દરિયો એટલે કયો? પાણીનો. આ દેહ દરિયાને વાત કરી દે. આમાં તો દોટ માં બાર રખડવાનું ના, તારો ધંધા બંધ કર, તો તારો નારો હરિતારે. તો આ દેહ દરિયામાં ડૂબકે દેવાની કીધે છે. અને આપણે ગોતી છીએ બારા. એટલે કીધું મોહમ્મદ સાહેબ બારા દોડશે તો બુડી મરશે, નહીં આવે એવું કરવાનો આરો. મોહમ્મદ કે મનરૂપી મરઘાને મારો. તો મનને કેવી રીતે આપણે વારવું? મને એવું કોઈ પદાર્થ નથી તે આપણાથી પકડાયો, પણ એક શબ્દ થી બંધાયો છે. એટલે રવિ સાહેબ ને કેવું પડ્યું કે મુનિવર મન સમજાય સાધુભાઈ, સમજી ચાલ્યા સતગુરુ શબ્દ છે તો પરિભ્રમ કો પાયા. સાધુભાઈ મુનિવરે મન સમજાયા કે જો ગુરુ નો શબ્દ મળી જાય ને, અને જો એનું ભજન કરે તો આ મન સમજાય એવો છે. પછી કીધું 5 કો વારી 25 પકડિયા, કામ કરો જ નહીં હિટાયા. હદ બે હદ કે હદ ગતિ આવી તો કર્મ વિનાની કાયા. સાધુભાઈ મુનિવર મન સમજાયા. એમ કુંભારામે પણ વાણીમાં કીધું કે 5-25 પર ચડી જોયું જાગે, દર્શન હરીથી લે લાગી. 5 આપણે ઇન્દ્રી અને 1 ઉકે ઇન્દ્રી, 5 પ્રકૃતિ. આ કુંભારામે જે વાત કરી, આમ વાત કરી કે એના ઉપર ચડીને જોયું જાગે તો દર્શન હરીને લે. આને પકડ કરો પહેલે. પછી કીધું કરમ ભરમ ની બે ભાંગી, લાલન છે લાગી. અવડા હતા સવડા કીના લખિયા ફેર લખાય. આ કે કર્મણા ને ભ્રમણા નો ભજન કરે ને તો નીકળી જાય, તો એને કાંઈ ના નડે. અને સંતો એ જ કે છે કે ડરવો થયો એક જ કર્મ થી, બીજા હાથીએ ડરવાની જરૂર નથી. બીજું કઈ નડતું જ નથી, નડે એક જ કર્મ. જો આપણે કર્મ ખોટા કરી તો આપણે જ ભોગવવાનું થાય. એટલે સંતો મહાપુરુષો કે તમારે આ ભ્રમણા બીજે છે. હવે ખોટા કર્મ કરવા છે ને આપણે નું નડે. કોઈ નડે નહીં, આપણું બેહારલ આપણે ન નડે. બેહારલ આપણો છે અને આપણે નડે. આ તો મનના કારણ છે બધા. ત્યાં ગંગા સતી ને પાનબાઈ ને કેવું પડ્યું, હું ને મારું. આ તો મનના કારણ છે પાનબાઈ. આ મન ક્યારે મરી જાય? એટલે કીધું ક્રમ ભ્રમણાની બે ભાંગી, લાલન છે એટલે લાગી. અવરા હતા તે હવરા કીના, લખિયા ફેર લખાયા. જો આપણા અવરા ક્રમ હોય ને, હવરા કરવાની વાત કીધી તો ફેર લખાય. સાધુભાઈ મુનિવરે મન સમજાયા, સમજી ચાલ્યા સતગુરુ શબ્દ સો પરિભ્રમ કો પાયા. તો આપણને બધાને વચન મળ્યું છે, એ લઈને બેઠા છીએ. એટલે આપણે બધાને પ્રેમથી, ભાવથી, હેતથી, હેત વગર ને નકર તો સંતો એક સાખીમાં કીધું છે કે હેત વગર ના કરે હોરા, આવીને બેહે ઓરા. પલારીને કે કાંકરામાં જા શેડે તો નિહિર્યા કોરા નહીં. કોરા સંતોએ આવા ઠબકા માર્યા કે પ્રેમ ન હોય ને તો ભજન પ્રાપ્ત ન થાય. અવતાર બેન વાણી બોલતા હતા ને કે પ્રેમ છે પ્રેમ ઘર જાઓ, ગુરુ વિના નહીં પાવો. તો આ પ્રેમથી જ આ ઘરે પુગાયો છે. એટલે ગંગા સતી પાનબાઈ ની વાણીમાં પણ કીધું છે
કે પ્રેમ લક્ષણા ભક્તિ ઉર્માં પ્રગટી એને કરવો ન પડે કાંઈ, એને તો બ્રહ્માજીક લાગે પાય, આવો પ્રેમ ખપે. આપણે એને કાયમ સત્સંગ કરીએ છીએ. શિવરીબાઈને કેટલો પ્રેમ હતો, ગુરુના વચનમાં કેટલા અડગ હતા. 18 વર્ષ હતા નીકળી ગયા હતા અને 72 વર્ષે ભગવાનને જવું પડ્યું હતું, પણ એના ગુરુના વચનમાંથી અડગ હતા. ખાલી ગુરુનું વચન એમ જ બોલ્યા હતા કે તારી ઝૂંપડી રામ આવશે, અને કાયમ આ શેરી બુવારે ફૂલ પાથરે, અને આપણે તો બીજા દિવાયકમાં જાવ કે થાકી રહ્યા. ક્યાં મેળ પડે હે? આ હમણાં બાપુ વાણી બોલ્યા હતા ને, એમાં પણ કડીની જ વાત કહેવામાં માંગ આવી હતી કે સંતની સુલટી ધારા સાધુભાઈ, સંતની સુલટી ધારા, સુલટી ધારા જઈને ઉલટા મારે ગવારા. સાધુભાઈ સંતની સુલટી ધારા, એમાં ત્રીજી કડીમાં આવ્યું હતું કે માથું મેલે તે મહાપદ પાવે, કબૂલ ને લે અવતારા. હવે માથું એટલે કાપીને દઈ દેવાનું છે? ના, એમ નથી કીધું. એ કાક બીજું કહેવા માંગે છે કે માથું મેલે ની મહાપદ પાવે, એ કબૂલ ને લે અવતારા. કારણ કે જો જલારામે માથું મેલ્યું હતું, આપણને બધાને ખબર છે. આ માથું મેલ્યા પછી ચેલૈયાના ખાંડ્યો તો આ માથું મેલ્યું, અને આપણને થોડોક તાવ આવે તો આપણે દોડ્યા ધાગા કરાવવા દોડતો હોય. આ માથું મેલ્યું કેવરાય? 2-4 દી આપણે ચક જાય હોય તો કે થાકી જાય, એ માથું મેલ્યું કેવાય? ના કહેવાય. આ સંતોની વાણી કે વાણી કાંક સમજાવે છે. કાયમ વાણી ગાતા હોય ને, કાંક વાણી આપણને મને તમને બધાને કાંક શીખમણ આપે છે, પણ ઉતરે તો જો બાર જાય તો બધું થાય. એટલે કીધું કે માથું મેલે મહાપદ પાવે, કબૂલ ને લે અવતારા. 5-25 ને જય નરજીત નામ અક્ષરથી ન્યારા. સાધુભાઈ સંતની સુલટી ધારા. એટલે ગંગા સતી પાનબાઈ ને પણ એ વાત કરી કે સુખ દુઃખ ની જઈને હેડકી ના આવે આઠે પોરે આનંદમાં, ભલે ભાંગે ને બ્રહ્માંડ વીપતું પડે વણસે ની મારા હરિજન ના પ્રમાણ. હું કીધું મારા હરિજન ના પ્રમાણ. નરસિંહ મહેતાના કેટલું દુઃખ પડ્યું હતું, તોય ડગ્યો હતા. હે આપણે કે ગુરુ મહારાજ પાસે આપણે ગયા, તન મન ને ધન અર્પણ કરી દીધું, હાલો. જો મન અર્પણ કર્યું તો કેમ ઢીલો પડી જાય? પણ આપણે ભેરો લેતા આવ્યા છીએ, ખાલી કીધું. નકે તો કાંઈ ના ઢીલું પડે એમ. નરસિંહ મહેતાના એટલા દુઃખ પડે ને, તો એ નરસિંહ મહેતા એમ કેતા ઘરે ઈચ્છા, અને ઈ કરે સારો ને. આપણું તો કઈ હાલે એમ નથી, જેની કૃપા હોય ને એમ જ થાય. એટલે સંતોએ વાણી સાખી એ બધું આપણાના ઓલા વાળું કહે ને કે છેડો ઢીલો થાય, એમ બોલો લબક ધબક થાય, એટલે આપણે ઢીલો થાય ને તો વળીને આપણે સત્સંગમાં એમ જાય ને એટલે તાજો થાય, એટલે ટાઈટ થઈ જાય. હવે આપણે સત્સંગ બાપુ ના ભરો કીધો થોડોક ને વધારે થઈ ગયો. બોલી સદગુરુ મહારાજ.